એમાં મૂલ્યનિષ્ઠ જીવન માટે પ્રેરણા આપતા અમે શ્રવણનો ડાયરામાં મૂકેલો કે શ્રવણ છે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને ખભે ઉચકીને એ જાત્રાએ લઈ જાય છે. 5, 10, 15 જણા વિઝિટર્સ ભેગા થાય એટલે અમારો સ્પોટ ગાઈડ છે એ આખો ડાયરામાં સમજાવે કે વોટ ઇટ ઇઝ, વોટ્સ ધ સ્ટોરી ઓફ શ્રવણ. એમાં એક ગ્રુપમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી મિસ સિલ્વિયા એ ત્યાં ઊભા હશે. એમની ઉંમર 30-32 વર્ષની હશે. એમને આ શ્રવણની સ્ટોરી સાંભળી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે ના આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને મિસ સિલ્વિયા સીધા ગયા પાર્કિંગ લોટમાં. ત્યાંથી કાર લઈને સીધા ગયા ઘરના ઘરમાં, ઓલ્ડ એજ હોમમાં. અને ત્યાં એમના માતા પિતાને કીધું કે તમારી મેડિસિન્સ અને ક્લોથ્સ ને બધું લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારા ઘરે રહેવાનું છે. આઈ વિલ બી ધ શ્રવણ ફોર યુ. એટલે એના માતા પિતાને તો આ શબ્દ નવો લાગે કે આ શ્રવણ શું છે. એટલે આ મિસ સિલ્વિયા એમના પેરેન્ટ્સને લઈને અમારા એક્ઝિબિશન સ્થળે આવ્યા. આ બધી વાત એમને વિઝિટર્સ બુકમાં લખી, 1.5 પાનું ભરીને, એટલે અમને પ્રાપ્ત થઈ છે. અને એમના માતા પિતાને લઈને આવે એટલે પેલા સ્પોટ ગાઈડને કીધું કે મારા માતા પિતા છે ને તમે આ સ્પોટ છે એ વર્ણવો, એ કહો. એટલે શ્રવણની સ્ટોરી સાંભળી એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. અને મિસ સિલ્વિયાએ કીધું કે આઈ એમ સો મચ ઇન્સ્પાયર્ડ બાય ધીસ કેરેક્ટર ઓફ ઇન્ડિયાઝ કલ્ચરલ હેરિટેજ. 1991 નો આ પ્રસંગ 2007 સુધી એમના મા બાપ જીવ્યા. અમારા કાર્યક્રમની સાથે સંપર્કમાં હતા. મિસ સિલ્વિયાએ ઘરે રાખીને એમના માતા પિતાની સેવા કરી. તો શ્રવણના કેરેક્ટરમાં આટલો પાવર છે કે 10,000 માઇલ્સ અવે એક વ્હાઇટ અમેરિકનને આટલી પ્રેરણા આપી શકે. તો આપણામાં તો એના જીન્સ અને ડીએનએ છે, લોહી છે આપણામાં એનું. એની વાતો આપણા ઘરમાં થાય તો નાના બાળકોને નાનપણથી ખબર પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ.